પ્રિય વિદ્યાર્થીઓ, આપણે સંકીર્ણ સંયોજનના ભૌમિતિક આકારો શીખીએ છીએ. બેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદને આધારે. એમાં બે કાલે જોઈ ગયા, આજે ત્રીજો પૈસા NiCl4 -2 નો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. સમચતુષ્ફલકીય સંકીર્ણ હોય તેમાં sp3 સંકરણ થાય, એટલે કે એક s કક્ષક અને 3 p કક્ષક સંકૃત થાય, સંકરણ પામે છે, અને 4 સમતુલ્ય કક્ષકો ચતુષ્ફલકના દિશામાં રહે તે રીતે ગોઠવાય છે. sp3 સંકરણ થાય ત્યારે આ બાબત NiCl4 -2 ને લાગુ પડે છે. સૌથી પહેલા નિકલનો ઓક્સિડેશન ગોતીએ. અહીં 4 ક્લોરીનનો -4, તો -2 લેવા માટે નિકલ +2 હોવો જોઈએ. એટલે નિકલમાં પરમાણુ ક્રમાંક 28, એટલે 4s2 3d8 હોય. હવે 2 ઇલેક્ટ્રોન દૂર થાય શીખડાય, પહેલા 4s ભરાય પછી 3d ભરાય. 18 ને 2 20 ને 8 28, પણ લખાય ચોથા ક્રમમાં, 3d અંદર 4s બહાર. હવે 4s માંથી 2 જાય એટલે 4s0 3d8 છે, એટલે નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચનામાં 3d8 રચના છે. 1 2 3 4 5 6 7 8 આમ ભરાય. તો અહીંયા 6 યુગ્મિક છે ને 2 અયુગ્મિક છે. હવે 1 4s અને 3 4p ખાલી છે. હવે ક્લોરાઇડો છે એ નિર્બળ લિગેન્ડ છે, તે સાયનો એમાઇન કાર્બોનિલ કે EN આ 4 હોય તો જ પ્રબળ હોય. એ લિસ્ટમાં આવતો નથી. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન છે યુગ્મિત કરવા માટે સક્ષમ નથી, એટલે 2 અયુગ્મિત એમને રહેશે, નિર્બળ લિગેન્ડ છે. એટલે એમાં 1 s કક્ષક ને 3 p જોડાય, નવી 4 sp3 સંકૃત કક્ષક બનશે, જે ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર ગોઠવાય છે. અને ત્યાંથી ક્લોરાઇડ લિગેન્ડ પાસેથી એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે એનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય છે. અને વધુમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. જો બધા જ યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, ચુંબક વડે આકર્ષાય નહીં. ભાઈ 2 અયુગ્મિત છે એટલે ચુંબક વડે આકર્ષાય છે, એટલે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કારણ કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે આ સંકીર્ણની અંદર, માટે તે સ્વભાવે અનુચુંબકીય સાબિત થશે. લિગેન્ડની પ્રબળતા ભૂલતા નહીં. સાયનો એમાઇન કાર્બોનિલ EN પ્રબળ છે, જ્યારે ક્લોરાઇડો નિર્બળ છે. નિર્બળ લિગેન્ડ છે, ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે અયુગ્મિત હોય એને યુગ્મિત બનાવવા સક્ષમ હોતા નથી. હવે આપણે NiCO4 નો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મો પંચા. છોકરા બુકમાં બધું ભેગું આપેલું છે, મેં એને છૂટું પાડી નાખેલું છે, એક જ પેજમાં બધું આપી દીધું છે. NiCO4 નો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ. સૌપ્રથમ NiCO4 સંકીર્ણ તટસ્થ છે, એની પર કોઈ વીજભાર નથી. કાર્બોનિલ તટસ્થ એટલે 0, નિકલ 0. NiCO4 માં નિકલનો ઓક્સિડેશનાંક 0 છે. નિકલનો પરમાણુ ક્રમાંક 28, એટલે 4s2 3d8 થાય. એટલે 4s માં 2 અને 3d માં 8, 1 2 3 4 5 6 7 8, 6 યુગ્મિક 2 અયુગ્મિક છે. હવે 0 એટલે 4s2 3d8 એમ રહેશે, પણ કાર્બોનિલ એ આપણા લિસ્ટમાં આવે છે, પ્રબળ લિગેન્ડના લિસ્ટમાં તે આવે છે. એટલે 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન 3d માં જાય, કારણ કે પ્રબળ લિગેન્ડ છે એટલે ધક્કો મારે, એટલે આ જે અયુગ્મિત અને યુગ્મિત કરવા અહીંથી 2 અહીં જશે, આવું થાય. એટલે હવે 3d 10 થઈ જશે, એટલે 4s ખાલી અને 3 4p ખાલી.
તો અહીં 4 ની જ જરૂર છે કારણ કે 4 લિગેન્ડ જોડાય. 6 ની જરૂર હોય તો 6 કક્ષકની જરૂર પડે. 4 જોડાય એટલે 4s અને 3 4p જોડાય એટલે sp3 સંકરણ થશે. અને ચારે sp3 કક્ષક ચતુષ્ફલકના ચારેય ખૂણાઓ પર હોય. ત્યાંથી એક એક કાર્બોનિલ લિગેન્ડ પાસેથી એક એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. એટલે એનો આકાર sp3 સંકરણ થાય એટલે સમચતુષ્ફલક. અને પાછા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એક પણ અયુગ્મિત હોતો નથી. એટલે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ પામે એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એટલે NiCO4 નો આકાર પૂછાય તો સમચતુષ્ફલકીય છે અને તેનો ચુંબકીય ગુણધર્મ પૂછાય તો તે પ્રતિચુંબકીય છે. કેમ? સંકીર્ણ રચાય ત્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત બની જાય છે. હવે NiCN4-2 નો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ. અહીં 4 સાયનાઇડ નો -4 એટલે નિકલ નો +2 છે. આ સંકીર્ણમાં નિકલ નો ઓક્સિડેશન અંક +2 છે. તો ઇલેક્ટ્રોન રચના 3d8 થશે. નિકલ 28 નંબર છે એટલે 4s2 3d8. 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય એટલે 3d8 વધે. 1 2 3 4 5 6 7 8. હવે 4s ખાલી અને 4p ખાલી છે. NiCN4-2 સંકીર્ણમાં સાયનાઇડો છે એ પ્રબળ લિગેન્ડ નો લિસ્ટમાં આવે છે. એટલે શું કરે? ધાતુની નજીક ગોઠવે એટલે જે અયુગ્મિત હોય એને યુગ્મિત બનાવશે. એટલે આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય. આને કંઈ ના થાય, 6 6 એમ રહેશે. આ અહીં આવી જાય એટલે હવે 8 8 યુગ્મિત થઈ ગયા, જેના કારણે 3d ખાલી થઈ, એક 4s અને 2 4p ખાલી છે. હવે 4 જ કક્ષકની જરૂર છે કારણ કે 4 જ લિગેન્ડ જોડાય છે એટલે d 1s અને 2p એટલે dsp2 સંકરણ થાય તો 2 4p એમ રહેશે. તો નવી 4 કક્ષક બને એ ચારે ચોરસના ખૂણા ઉપર ગોઠવાઈ જાય છે. એટલે જ્યારે dsp2 સંકરણ થાય ત્યારે આકાર સમતલીય ચોરસ હોય છે. અને ત્યાંથી સાયનાઇડ પાસેથી આવતા ચોરસના ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. એટલે એનો ભૌમિતિક આકાર સમતલીય ચોરસ છે. અને અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાને કારણે તે પ્રતિચુંબકીય છે. હવે આ પોઈન્ટ પૂરો થાય પછી 2 લીટી લખેલી છે કે આ કક્ષકોનું જે સંકરણ છે એ માત્ર ધારણા છે. આપણે 11મા ધોરણમાં તરંગ વિધેય સાય આવતું હતું. પરમાણુની રચના, ઇલેક્ટ્રોન મળી રહેવાની સંભાવના, સાર એક માત્ર સંભાવના છે. અણુનો આકાર સમજાવવા માટેનો એક પ્રયાસ છે. એને મેનિપ્યુલેશન કહેવામાં આવે છે. હવે આપણે નવા પોઈન્ટ તરફ છોકરાઓ જઈએ. હવે આપણે છોકરાઓ નવો પ્રશ્ન પૂછ્યા. તમે જોઈ શકો છો સવર્ગ સંયોજનના ચુંબકીય ગુણધર્મો સમજાવો. સવર્ગ સંયોજનની ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાવાનું માપદંડ. એનું એક સૂત્ર છે μ √ n + 2dm. આનો એકમ છે બોર મેગ્નેટોન, જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, યુગ્મિત નહીં પણ અયુગ્મિત. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે એટલું જ બહારના ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાવાનું વલણ વધારે હોય છે. એ પ્રયોગ દ્વારા માપી શકાય છે. આના પરિણામે ધાતુ સંયોજનમાં
સ્વીકારેલી રચના એટલે ભૌમિતિક આકારની માહિતી મેળવી શકાય છે. એટલે સવર્ગ સંયોજનની અંદર ચુંબકીય ગુણધર્મ જાણતા હોય એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એના ઉપરથી એનો આકાર નક્કી થશે. એમ આપણે જોઈએ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ એટલે સ્કેન્ડિયમ થી ઝિંક 21 થી 30 ધાતુના સવર્ગ સંયોજનની ચુંબકીય માહિતીના વિવેચનાત્મક અભ્યાસે કેટલી ગૂંચવણ પ્રગટ કરી છે એ આપણે ક્લિયર કરશું. આપણે ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય સુધી ધાતુ આયન જેવા કે ટિટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ, તો એમાં અષ્ટફલક આકાર માટે કોઈ પ્રશ્ન રહેતો નથી. એ આપણે જોઈએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી એમાં આપણે પહેલા ટિટેનિયમ લઈએ 22 નંબર છે એટલે આર્ગોન 18 22 ઇલેક્ટ્રોન ભરવા 18 ને 2 20 ને 2 22. હવે ટિટેનિયમ +3 થાય એટલે જો 4s માંથી 2 જાય 3d માંથી 1 એટલે d માં 1 જ વધ્યું. અને જો અષ્ટફલક આકાર હોય તો D2sp3 સંકરણ થાય. અષ્ટફલક સંકરણ માટે 4s અને 4p તો ખાલી છે જ, પણ 3d પણ ખાલી છે. હવે વેનેડિયમ લઈએ. વેનેડિયમ 23 નંબર છે એટલે આર્ગોન 4s2 3d 3 છે. એમાં +3 આયન બને એટલે 4s માંથી 2 અને 3d માંથી 1 એટલે 3d2 થાય. તો અહીંયા આગળ d માં 2 ઇલેક્ટ્રોન છે, પછી 4s અને 4p ખાલી છે, તો 2d 1s અને 3p D2sp3 સંકરણ તેમાં પણ થઈ જાય. ક્રોમિયમ +3 લઈએ. ક્રોમિયમ 24 નંબર છે, 4s1 3d 5 છે અને ક્રોમિયમ +3 થાય એટલે 1 અહીંથી જશે ને 2 અહીંથી એટલે 3d 3 થાય. તો d માં 3 ઇલેક્ટ્રોન છે ત્યારે પણ 2d ખાલી રહેશે. એટલે આ બધામાં D2sp3 સંકરણ સહેલાઈથી થઈ જાય. આ એક ગૂંચવણો દૂર કર્યો કે d માં 1 ઇલેક્ટ્રોન હોય, 3d માં 1 હોય, 2 હોય કે 3, તો અષ્ટફલક આકાર માટે D2sp3 સંકરણ થઈ જાય. અહીંયા 1 ઇલેક્ટ્રોન તો એના કરતાં 2 અયુગ્મિક હોય, અહીંયા 3 હોય, તો ફેર ગોઠવણીની જરૂર પણ નથી છોકરાઓ. ગમે તે લિગેન્ડ આવશે D2sp3 સંકરણ થાય ક્યારે D1 D2 કે D3 ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે. 4s 4p ને 2d ખાલી કક્ષકો પ્રાપ્ય છે. આ મુક્ત આયન અને તેની સવર્ગ સ્પીસીસની ચુંબકીય વર્તણૂક સરખી છે, એટલે કે એમાં પ્રબળ લિગેન્ડ આવે તોય ભલે અને નિર્બળ લિગેન્ડ આવે તોય ભલે, એની ચુંબકીય વર્તણૂક સરખી જ રહેશે. પણ હવે પ્રશ્ન ક્યાં થશે? 3 કરતાં વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય છે. હવે પહેલા આપણે વાત કરીએ ડી માં એક જ અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? સૂત્ર શીખવાયું મ્યુ એટલે ચુંબકીય ચાક માત્રા મતલબ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષવાનું માપદંડ. આ Bm એટલે બોર મેગ્નેટોન એકમ છે. n અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, n1 લઈ લે તો 2 + 1 એટલે 3 એટલે 1.73 બોર મેગ્નેટોન થશે. હવે અયુગ્મિક ઇલેક્ટ્રોન 0 હોય તો ચાક માત્રા 0 થઈ જાય, ચુંબક વડે આકર્ષાય નહીં. 2 હોય તો 2 × 4 4 × 8 તો 2.83 થશે. 3 અયુગ્મિક હોય
એટલે 3 ને 2 5 તરી 15, 3.87 બોર મેગ્નેટોન થશે. આ જે 4 અને 5 છે એના માટે ગણતરી કરી શકાય છે. પણ જ્યારે 3 કરતા વધારે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે 3D કક્ષકનું જરૂરી યુગ્મન સીધું ન થાય. એટલે પ્રબળ લિગમેન્ટ હોય તો એ યુગ્મિત કરી શકે. તો આ માટે D4 લઈએ, ક્રોમિયમ +2 અને Mn+3 લઈએ. ફરી પાછું આપણે લઈએ તો ક્રોમિયમ 24 નંબર છે એટલે 4s1 3d5. હવે +2 હોય ત્યારે 2 ઇલેક્ટ્રોન જાય એટલે D4 થશે. આવ્યું D4. મેંગેનીઝ લઈએ, 25 નંબર છે 4s2 3d5 અને મેંગેનીઝનું ઓક્સિડેશન આમ +3 છે ત્યારે 4s માંથી 2 3d માંથી 1 એટલે d માં 4 વધ્યા. ઓહમના નિયમ મુજબ બધામાં એક એક ભરાય, અહીં D4 રચના થશે. હવે Mn+2 હોય, મેંગેનીઝ +2 આના પરથી લઈ લે, ખાલી 2 જાય તો D માં 5 વધે. તો 1 2 3 4 અને 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. Fe લઈએ, 26 નંબર આર્ગોન 4s2 3d6. Fe+3 હોય ત્યારે 4s માંથી 2 3d માંથી 1 તો D માં 5 ઇલેક્ટ્રોન અયુગ્મિક રહેશે. હવે D6 થશે. D6 એટલે D માં 6 ઇલેક્ટ્રોન હોય તો Fe+2 લઈએ, 2 જાય તો D માં 6 વધે. 1 2 3 4 5 અને 6. D6. કોબાલ્ટ લઈએ, 27 નંબર છે. હવે કોબાલ્ટ +3 હોય તો આમાં જો D6 આવ્યું, 1 2 3 4 5 અને 6 તો બેમાં 4 4 અયુગ્મિક એટલે D6 થયું. હવે આ કિસ્સામાં ખાલી ડી કક્ષકની એક જોડ માત્ર 3D કક્ષકના યુગ્મીકરણથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા 2 ડી ખાલી કરાવીએ, એક તો ખાલી છે તો અહીંયા 2 અયુગ્મિત રહેશે. અહીંયા એક ખાલી કરાવીએ, 2 અયુગ્મિત રહેશે. અહીંયા 2 ખાલી કરાવીએ તો 1 અયુગ્મિત રહેશે. અહીંયા 2 ડી ખાલી કરાવીએ અષ્ટફલક માટે તો 1 અયુગ્મિત રહેશે. અને અહીંયા 2 ડી ખાલી કરાવીએ તો અહીંયા આવી જાય બધા યુગ્મિત થશે. એટલે આ 2 અહીંયા આવી જાય બધા યુગ્મિત થશે. એટલે 2 3D ખાલી કરાવી હોય તો બરાબર પ્રબળ લિગેન્ડ એવું ધારેલું છે તો યુગ્મીકરણ થાય એટલે અયુગ્મિત યુગ્મિત થાય. 2 3D ખાલી કરાવી છે એટલે અહીંયા 2 અયુગ્મિત રહેશે, 2 અયુગ્મિત રહેશે. આ 2 અયુગ્મિત, આ 2 માં Mn+2 અને Fe+3 માં એક અયુગ્મિત રહેશે. પ્રબળ લિગેન્ડ આવશે ત્યારે અને Fe+2 અને CO+3 માં પ્રબળ લિગેન્ડ આવશે તો બધા યુગ્મિત થઈ જશે તો 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેશે. સમજાયું છોકરાઓ? હવે આપણે આગળ જોઈએ છોકરાઓ તો ચુંબકીય માહિતી ઘણા કિસ્સામાં મહત્તમ ભ્રમણ યુગ્મન
ખાસ કરીને મહત્તમ ભ્રમણ યુગ્મન ખાસ કરીને D6 વાળા સાથે સહમત છે, એટલે કે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય છે. તેમાં વધુ 4 અયુગ્મિક રહેશે, પણ D4 અને D5 આયન ધરાવતી સ્પીસીસ સાથે ગૂંચવણો જણાય છે. MnCn6 બે અયુગ્મિક ઇલેક્ટ્રોનની ચાક માત્રા ધરાવે. આ તમને સમજાવો. MnCn6-3 મેંગેનીઝ MnCn6-3 આ 6 નો માઇનસ છે એટલે પ્લસ 3 થાય. મેંગેનીઝ 25 નંબર જે છોકરાઓ આર્ગોન 4s2 3d5 और +3 आयन बने तो 4s માંથી 2 અને 3d માં 4 હશે. और d માં 4 ઇલેક્ટ્રોન છે, પછી 4s અને 4p ખાલી છે, પણ સાયનાઇડો પ્રબળ લિગેન્ડ છે એટલે 2 ડી કક્ષક ખાલી કરાવે, D2sp3 સંકરણ પામે તો 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે, ત્યારે 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેશે. એટલે 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન સાયનાઇડો પ્રબળ લિગેન્ડ 2 અયુગ્મિક રહેશે. તો જ્યારે 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો 2 ને 2 4 4 2 8 2.83 બોર મેગ્નેટોન ચાક માત્રા ધરાવશે. MnCn6-3 અને અનુચુંબકીય છે અને આંતરકક્ષકીય સંકરણ એટલે 3D વપરાય છે સંકરણમાં, એટલે આંતરકક્ષકીય સંકીર્ણ છે. જ્યારે MnCl6-3 હોય તો 4 અયુગ્મિક ઇલેક્ટ્રોનની ચાક માત્રા ધરાવે છે. અને અહીં સાઇનો છે એની બદલે ક્લોરાઇડો આવી છે, તો મેંગેનીઝ +3 થશે ને, 6 ક્લોરાઇડનો -6, મેંગેનીઝ +3, 2 અહીંથી 1 અહીંથી D4 થાય, તો અહીંયા 3D4 છે, 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે n બરાબર 4. હવે ક્લોરાઇડો એ નિર્બળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં કરી શકે, એટલે 2 3D ખાલી નથી એટલે એમાં sp3 D2 સંકરણ થશે, અહીંયા 4D વપરાય છે એટલે sp3 D2 સંકરણ થશે. અને 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો n એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન 4 4 વત્તા 2 4 ને 2 6 6 4 24 તો 4.9 બોર મેગ્નેટોન, તો 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન જેટલી અનુચુંબકીય ચાક માત્રા ધરાવે છે. જ્યારે FeCN6-3 માં એક જ અયુગ્મિક ઇલેક્ટ્રોન જેટલી ચાક માત્રા હોય છે. FeCN6-4 -3 6 નો માઇનસ છે તો Fe +3 થાય. Fe 26 નંબર એટલે 4s2 3d6 +3 થાય ત્યારે 4s માંથી 2 d માંથી 1 d5 વધે એટલે d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, પછી 4s અને 4p ખાલી છે, પણ સાયનાઇડો પ્રબળ લિગેન્ડ છે એટલે 2 ડી કક્ષક ખાલી કરાવશે, કારણ કે D2sp3 સંકરણ થાય, 6 લિગેન્ડ અષ્ટફલક પ્રબળ લિગેન્ડ એટલે આ બે અહીંયા જશે તો એક તો અયુગ્મિક રહેશે એટલે એમાં D2sp3 સંકરણ થશે અને એક અયુગ્મિક ઇલેક્ટ્રોન જેટલી ચાક માત્રા ધરાવે છે.
તો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય તો કેટલો 2 × 2 = 3 એટલે 1.73 બોર મેગ્નેટોન થશે। જ્યારે Fe(F6-3) 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન જેટલી ચાપ માત્રા ધરાવે છે। એ કઈ રીતે આપણે જોઈએ? અહીંયા 6 ફ્લોરાઇડો છે તો આનો માઈનસ ચાલે Fe + 3 થાય ને 6 નો -6 Fe + 3 એટલે સરવાળો -3 તો 4s2 3d6 3 જાય 2 આમાંથી ને 1 આમાંથી 3d5 તો d માં 5 ઇલેક્ટ્રોન રહેશે। હવે 5 એ 5 અયુગ્મિક રહેશે। શું કામ બોલો? કારણ કે ફ્લોરાઇડો નિર્બળ લિગેન્ડ છે, એ ધક્કો નહીં મારી શકે, અયુગ્મિક ઇલેક્ટ્રોન ને યુગ્મિક નહીં બનાવે। એટલે આ કેસમાં 3 1 4s 3 4p અને 2 4d વપરાશે એટલે sp3d2 સંકરણ થશે। એટલે એને બાહ્ય કક્ષકી કહેવાય। 3d વપરાય તો આંતર કક્ષકીય, હા બાહ્ય કક્ષકીય સંકરણ થાય અને 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાને કારણે 7 5 35 5.92 બોર મેગ્નેટોન એ 5 ઇલેક્ટ્રોન જેટલી 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન જેટલી ચાપ માત્રા ધરાવે છે। હવે આપણે COF6-3 લઈએ। COF6-3 છોકરાઓ અહીં કોબાલ્ટ 27 નંબર છે એટલે 4s2 3d7 આ +3 બને 4s માંથી 2 3d માં 6 થાય। હવે d માં 6 ઇલેક્ટ્રોન છે આ રીતે 4s ખાલી અને 4p ખાલી છે, પણ ફ્લોરાઇડો નિર્બળ લિગેન્ડ છે, એ 4 અયુગ્મિક એમને રહેશે ને sp3d2 સંકરણ થશે। આ પણ બાહ્ય કક્ષકીય સંકરણ થયું, 4d વપરાય છે। 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે 4 ને 2 6 6 4 24 એટલે 4.80 એ સમથિંગ બોર મેગ્નેટોન હવે છે। 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય થશે। હવે COC2O4 3 પ્રતિચુંબકીય છે, કોબાલ્ટ સાથે ઓક્ઝેલેટો છે। તો આપણે 4 પ્રબળતા CO કાર્બોનિલ એમાઇન સાયનો EN અને પાંચમું કયું ઓક્ઝેલેટો, એ પણ પ્રબળ ગણાય છે। પાંચમો પ્રબળ લિગેન્ડ ઓક્ઝેલેટો। તો એક ઓક્ઝેલેટ નો માઈનસ એટલે 3 નો માઈનસ ચક્રો કોબાલ્ટ +3 થશે। તો કોબાલ્ટ માટે 4s2 3d7 હવે +3 એટલે 2 અહીંથી ને 1 અહીંથી d6 થયું, પણ ઓક્ઝેલેટો છે એ પ્રબળ લિગેન્ડ છે એટલે આ બે ડી કક્ષક ખાલી કરાવશે। એટલે કે અયુગ્મિત હોય તો, યુગ્મિત હોય તો કઈ ના થાય, આ બે અહીંયા આવશે બધા જ યુગ્મિત થઈ જાય। 2 3d 1 4s અને 3 4p એટલે d2 sp3 બાહ્ય કક્ષકીય સંકરણ થયું। હવે આંતરિક કક્ષકીય 3d આવ્યું અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય તો ચાપ માત્રા 0 થઈ જાય એટલે પ્રતિચુંબકીય થયું। આ દેખીતી વિસંગતતા સંયોજકતા બંધનવાદ એટલે વેલેન્સ બોન્ડ થિયરી વડે તમે સમજાવી દીધું। આંતર કક્ષકી અને બાહ્ય કક્ષક રચનાને આધારે સમજાવી શકાય જે આપણે ભણી ગયા। MnCN6-3 અનુચુંબકીય છે
FeCN6 જોયું -3 અનુચુંબકીય. આપણે સાબિત કર્યું પ્રતિચુંબકીય છે. અને આ બધામાં D2sp3 એટલે કે આંતરકક્ષકીય 3D વપરાય. D પહેલા આવે એટલે 3D કહેવાય. 3D 4s અને 4p આંતરકક્ષકીય છે. જ્યારે ક્લોરાઇડો ફ્લોરાઇડો નિર્બળ છે. એટલે આમાં 4 અયુગ્મિક, આમાં 5 અયુગ્મિક અને આમાં 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેતા હતા. અને નિર્બળ લિગેન્ડ છે એટલે બાહ્ય કક્ષકીય એટલે D વપરાય એટલે D છેલ્લે છે. sp3d2 અહીં D પહેલા એટલે 3D અહીં D છેલ્લે એટલે OD બાહ્ય કક્ષકીય સંકીર્ણ રચાય છે. આમાં 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય, એમાં 5 આપણે ભણી ગયા, આગળ જોઈ લેજો. આમાં 4. અહીંયા ચુંબકીય ગુણધર્મની ટૂંક નોંધ સ્ટુડન્ટ પૂરી થઈ.